કરજણ ભરતમુનિ હોલ ખાતે કાપીમન એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ અભિષેક ઉપાધ્યાયના માતુશ્રીના જન્મદિવસ નિમિત્તે કરજણ તાલુકાના આશા વર્કર તેમજ આંગણવાડી બહેનોને મેડિકલ હેલ્થ કિટ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. કાપીમન એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ અભિષેકભાઈ ઉપાધ્યાયે પોતાની માતા નીલાબેન ઉપાધ્યાયના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. કાપીમન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ભારત પેટ્રોલિયમના સહયોગથી આજરોજ કરજણ ભરતમુનિ હોલમાં કરજણ તાલુકાની આશા વર્કર બહેનો તેમજ આંગણવાડી બહેનોને સશક્ત રહે અને પોતાનું કામ લગનથી કરી શકે તે હેતુથી ડિજિટલ ડાયગ્નોસ્ટિક હેલ્થ કિટનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું, જેમાં 6 થી 7 પ્રકારની અલગ અલગ કિટ તેમજ બેગ આપવામાં આવી હતી. જેમાં કરજણ શિનોર પોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, ભાજપના વડોદરા જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત રહેલા અતિથિઓનું ટ્રી પ્લાન્ટ તેમજ મોમેન્ટો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આજરોજ કરજણ ભરતમુનિ હોલ ખાતે માન્ય વડાપ્રધાન શ્રીના 75માં જન્મના ઉત્સવના ભાગરૂપે આજે અહીંની કરજણનું કાપીમન એજ્યુકેશન ટ્રસ્ટ જે ઘણા બધા અવારનવાર કેમ્પ કરતું આવ્યું છે, મેડિકલ કેમ્પ હોય, બ્લડ ડોનેશન કેમ્પ હોય કે શિક્ષણને લગતાના કેમ્પ, તમામ વિભાગના કેમ્પ કરતું આવ્યું છે. એના દ્વારા આજે આશા વર્કરો, આશા બહેનો અને આંગણવાડી બહેનોને લગભગ એવી રીતે તમામ 2 વિભાગના 150 એમ મળીને 300 કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. અને એમાં વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી રસિકભાઈ, અમારા શિક્ષણ સમિતિના ચેરમેન જિજ્ઞેશભાઈ, આરોગ્યના ચેરમેન નરેન્દ્રભાઈ તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી, તમામ તાલુકાના તમામ આરોગ્ય અધિકારી શ્રીઓ અને તમામ ચૂંટાયેલા સદસ્યશ્રીઓ આજે હાજર હતા. અને એની હાજરીની અંદર આ 300 કીટનું વિતરણ થયું છે. આજે કાપીમન એજ્યુકેશન ટ્રસ્ટનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ સરસ જે લોકોને જરૂરિયાત જે બહેનોને હતી કે ભાઈ આજે એની અંદર બીપી માપવાનું મશીન હોય કે ભાઈ ટેમ્પરેચર માપવાનું મશીન, એ જે જરૂરિયાત વસ્તુઓની કીટ એક બનાવવામાં આવી છે. એટલે ઘરે ઘરે આપણે બહેનો ઘરે જ્યારે ફરતી હોય ત્યારે કોઈક વાર ઇમરજન્સીની અંદર બીપી માપવું હોય કે કોઈનું ટેમ્પરેચર માપવાનું અને તાત્કાલિક સારવારના ભાગરૂપે એ બીજી જગ્યાએ ખસેડી શકે એને જાણકારી રૂપ અને એને મદદરૂપ થાય એવા આ મશીનો અને કીટોનું વિતરણ કર્યું છે. એ બદલ હું કાપીમન એજ્યુકેશન ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું. ટ્રસ્ટ દ્વારા ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના સહયોગથી આશા અને આંગણવાડી બહેનોને તાલુકાની તમામને સુસજ્જ કરવા માટે ડિજિટલી ડાયગ્નોસ્ટિક કીટ આપી રહ્યા છે. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનના સહયોગથી આજે 6 થી 7 અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ, જેમાં બેબી વેઇંગ સ્કેલ, એડલ્ટ વેઇંગ સ્કેલ, બીપી મોનિટર, થર્મલ ગન, ઇન્ફ્રારેડ ગન, સાથે સાથે મેડિકલ ઇક્વિપમેન્ટ્સ, પછી બેગ અને પાણીનો બોટલ આશા આંગણવાડી બહેનો માટે એ તમામ ડિસ્ટ્રીબ્યુશન અમે કરી રહ્યા છે. અને એમાં આશા આંગણવાડી બહેનોને સુસજ્જ બનાવીને ગામોની અંદર એમને કામ કરવાની પદ્ધતિમાં એમને અનેરો સાથ સહકાર મળે, જેથી તેમને આવા કોઈ કાર્ય કરવામાં ઉત્તમ પ્રજાને ઉત્તમ થઈ રહે એના માટે કાપીમન એજ્યુકેશન ટ્રસ્ટ આ અભિગમ કર્યો છે. અમે આજે 300 કીટો આપી છે, 150 આશા બહેનોને અને 150 આંગણવાડી બહેનોને.